ફ્રેન્ડ્સ, કંટોલાનું શાક જો તમે ન ખાતા હો તો મારો આ વિડીયો જોઈને તમે ખાતા થઈ જશો અને એ મારી ગેરંટી છે. તમારી રોટલી પણ ખૂટી જશે અને બાળકો પણ માગીને ખાશે. તો વિડીયો શરૂ કરતા પહેલા જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો જેથી કંઈ ચૂકી ન જવાય. તો મેં અહીં 250 ગ્રામ કંટોલા લીધા છે. ખૂબ મુશ્કેલીથી આટલા કંટોલા મળ્યા તો કુમળા પાકા જેવા હોય એવા મેં લઈ લીધા. થોડા મોંઘા પણ છે, પણ એના ગુણ જોઈએ ને તો સરવાળે આપણને સસ્તા જ પડે. હવે એને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના અને એનો ડીચાનો ભાગ કાપી લેવાનો અને આ રીતે લાંબી કાતરીમાં સુધારી લેવાના. એના બી કાઢી નહીં નાખવાના, એ પણ લઈ જ લેવાના. જો કોઈ કંટોલા પાકા હોય અને એના બી કડક હોય તો જ એના બી કાઢવાના, કારણ કે એના બી પણ ખૂબ જ ગુણકારી હોય છે. તો આ રીતે બધા કંટોલાને સુધારી લેવાના. હવે 250 ગ્રામ કંટોલાની સામે મેં 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને કાંદાને પણ આપણે આ પ્રકારની સ્લાઇસમાં કટ કરી લઈશું. ત્યાર પછી લીધા છે 2 મીડિયમ સાઇઝના ટામેટા અને ટામેટાને શક્ય હોય એટલા ઝીણા ટુકડામાં કાપી લેવાના. હવે એક પેનમાં 2 પડી જેટલું તેલ લઈ લઈશું. આ શાકમાં તમે સૂકા કંટોલા બનાવો એના કરતાં થોડું તેલ વધારે લેવાનું. હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ જેવી ફૂટે એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. હવે અડધી ચમચી હિંગ ઉમેરીશું. હવે અહીં મેં 5-6 કળી લસણ અને 1 ઇંચ આદુના ટુકડાને ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે અને એ અંદર ઉમેરી દઈશું. તમે આદુ લસણની પેસ્ટ પણ લઈ શકો છો, પણ આ રીતે ઝીણા ટુકડા કરીને ઉમેરશો ને તો શાકનો સ્વાદ ખૂબ જ વધી જશે. આદુ લસણની કચાશ થોડી દૂર થાય એટલે એમાં સુધારેલા કાંદા ઉમેરી દઈશું અને ત્યાર પછી ઉમેરીશું તીખા લીલા મરચાંની પેસ્ટ. હવે કાંદાને આપણે વધારે પડતા નથી ચેડવવાના, માત્ર બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સુધારેલા કંટોલા ઉમેરી દઈશું. કંટોલા ખાવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે અને એ માત્ર ચોમાસા પૂરતા જ મળતા હોય છે. તો ચોમાસામાં જ્યારે પણ કંટોલા મળતા થાય એટલે ખાઈ જ લેવા જોઈએ. કંટોલા કેટલા ફાયદા કરે છે એ આપણે આગળ જોઈશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેર્યું છે. હજી એમાં ટામેટું પણ આવશે તો એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. તો અત્યારે એને ઢાંકીને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે ખોલીને એને હલાવતા રહેવાનું અને કંટોલા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. અત્યારે આપણે એને પૂરેપૂરા નહીં પણ 80% જેટલા ચેડવીશું. તો આ રીતે ચમચાથી દબાવીએ અને સરળતાથી તૂટી જાય એટલા આપણે એને ચેડવીશું. અને હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું. તો અડધી ટીસ્પૂન ભરીને ઉમેરીશું હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, અડધી ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. જો તમને વધારે તીખું પસંદ હોય તો વધારે ઉમેરી શકાય. અને 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. એનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે. હવે ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી શાકની વચ્ચે આ રીતે જગ્યા કરી લેવાની. આ રીતે આપણે કરીશું એટલે શાકમાંનું તેલ બધું વચ્ચે આવી જશે અને એ વચ્ચેની જગ્યામાં આપણે જે ટામેટું સુધારીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું અને ટામેટાને અત્યારે વચ્ચે જ રહેવા દઈ આજુબાજુનું શાક બધું ટામેટાની ઉપર મૂકી દઈશું. ત્યાર પછી શાકને ઢાંકીને એને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. આ રીતે કર્યું એટલે ટામેટું એકદમ નીચે છે અને ઉપર પણ શાકની ગરમી છે, જેના લીધે ટામેટું જલ્દી ચડી જશે. તમે જોઈ શકો છો શાકમાંનું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને ટામેટું પણ સરસ રીતે ચડી ગયું છે. પણ હજી શાક તૈયાર નથી થયું, એમાં ઘણું બધું ઉમેરવાનું બાકી છે. અને કંટોલાના ગુણોની વાત કરીએ તો કંટોલા ઇમ્યુનિટી બૂસ્ટર છે, એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનને લગતી સમસ્યાઓ દૂર કરીને વજન ઘટાડે છે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને હાર્ટ માટે અને કેન્સરમાં પણ ફાયદાકારક છે. હવે ફરી પાછી વચ્ચે આ રીતે થોડી જગ્યા કરીશું અને એમાં અડધી ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. ગોળના બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ ખાંડ ઉમેરવાના હો તો ઉપરથી 1 ટીસ્પૂન ભભરાવી દેવાની. પણ મેં અહીં ગોળ ઉમેર્યો છે તો આ રીતે કરવાથી ગોળ જલ્દી અને સરસ રીતે આખા શાકમાં ભળી જશે. હવે શાકને ફરીથી ઢાંકીને વધારે નહીં પણ 1-2 મિનિટ સુધી થવા દેવાનું. ત્યાં સુધીમાં મેં અહીં 2 મોટી ચમચી જેટલા કાચા શિંગદાણા લીધા છે અને એનો આ રીતનો દરદરો પાવડર બનાવી દીધો છે. આ તરફ શાક તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહ્યું છે.
તો હવે એમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું અને જે શિંગદાણાનો પાવડર આપણે કર્યો એ ઉમેરી દઈશું અને ત્યાર પછી ઉપરથી કોથમીર ભભરાવી દઈશું. મને તો કોથમીર ખૂબ જ ગમે છે. હવે બધું મિક્સ કરીને શાકને ફરીથી ઢાંકીને માત્ર અડધી મિનિટ સુધી થવા દેવાનું. આ રીતે કંટોલાનું શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એને બનતા પણ વધારે વાર નથી લાગતી. અને હા, જો તમને જરા પણ ગળપણ ન પસંદ હોય તો અંદર ગોળ નહીં ઉમેરતા. તો તમે જોઈ શકો છો શાક ખૂબ જ ટેસ્ટી દેખાય છે અને ન તો એકદમ કોરું કે ન એકદમ રસાવાળું. એટલે ઘઉંની રોટલી કે ભાખરી કે પછી જુવાર કે બાજરીના રોટલા સાથે કંઈ પણ સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.